આ વર્ષે કોરોનાની મહામારીના કારણે JEE મેઇનની પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે એમ 4 માસમાં લેવાનું નક્કી થયું હતું. ફેબ્રુઆરીમાં લેવાયેલી પ્રથમ પરીક્ષામાં અત્રેની ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. સંસ્થાના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલી સફળતાની જાણકારી ઓજ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક શ્રી નીરવભાઈ અને આદિત્ય વિઠલાણીએ આપી હતી. આ તકે વિદ્યાર્થીઓનો પાયો મજબૂત કરવા સંસ્થાના ધોરણ 9ના વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ ઓલિમ્પિયાડમાં ભારે સફળતા પ્રાપ્ત કરી મેટ્રો શહેરના વિદ્યાર્થીઓની સમકક્ષ પરિણામ પ્રાપ્ત કરી ભાવેણાનું નામ ચમકાવ્યું છે. તેની જાણકારી પણ આ તકે અપાઈ હતી. ગુડ ઇવનિંગ. ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સ્પેસિફિકલી JEE મેઇન, નીટ અને JEE એડવાન્સ માટેની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. લગભગ 2 વર્ષની એક સફરના અંતે આજે JEE મેઇન ફેબ્રુઆરી એટમનું પ્રથમ રિઝલ્ટ બહાર પડ્યું છે. અને એ પ્રથમ રિઝલ્ટ એ અમારું એક સ્વપ્ન હતું કે JEEમાં ખૂબ સારા પર્સન્ટાઇલ સાથે જે ટાઈપનું રિઝલ્ટ ગુજરાત, અમદાવાદ લેવલે કે કોટા લેવલે આવતું હોય તેવું અમારે આપવા માટે આ ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની અમે સ્થાપના કરી. અને પ્રથમ રિઝલ્ટમાં જ તે અમારો જે ગોલ હતો કે નેશનલ લેવલની જે એક્ઝામ છે જેમ કે JEE મેઇન, નીટ, 8 અને 9 ધોરણોમાં જે ઓલિમ્પિયાડ્સ છે તેમાં પણ બાળકો પહેલેથી એમના સેકન્ડરી સ્કૂલથી આ બધી એક્ઝામ માટે પ્રિપેર થાય. આ બધી એક્ઝામમાં બાળકને એક નેશનલ લેવલની એક્ઝામ માટેનો એક એપ્ટિટ્યૂડ ડેવલપ થાય છે. જેમ કે આ એક્ઝામને કઈ રીતે ટેકલ કરવી, એમાં સારા પર્સન્ટાઇલ લાવવા માટે, સારી રેન્ક લાવવા માટે કેવા MCQs, એમની ટાઈપ્સ, કેવા સબ્જેક્ટ્સ, એમની 8 સ્ટાન્ડર્ડથી અમે ફાઉન્ડેશન કોર્સના માધ્યમથી એ પ્રેક્ટિસ કરાવીએ છીએ. ફાઉન્ડેશનનું પણ અમારું પ્રથમ રિઝલ્ટ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ ઓલિમ્પિયાડ SOF દ્વારા લેવાય છે, બહાર આવ્યું અને એમાં પણ બાળકોએ ખૂબ એક્સેલન્ટ પરફોર્મન્સ કર્યું છે. તો ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સનો જે મેઇન એઇમ છે એ આ બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં ભાવનગરના બાળકો એક્સેલન્ટ એજ્યુકેશન પ્રાપ્ત કરે. ભાવનગર એજ્યુકેશન હબ બની રહ્યું છે. એમાં અમે એક આ નવું સોપાન લઈને આવ્યા છીએ કે જેમાંથી આપણા જે ટેલેન્ટેડ બાળકો છે એને અન્યથા ભાવનગરની બહાર અન્ય જિલ્લાઓમાં પોતાના સ્ટડી માટે ન જવું પડે. નેશનલ લેવલની જે ફેકલ્ટીઝ છે કે જેઓ ઇન્ડિયાની ખ્યાતનામ ફેમસ કોલેજીસમાંથી પાસ આઉટ છે એવા બધા ટીચરો ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના મેઇન આગવા સેનાપતિઓ છે અને તેઓ જ આ લડાઈ લડી રહ્યા છે. એટલે ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ માટે હું ખાસ એ કહેવા માગું છું કે કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ પૂરું પાડવા માટે અમે આ વાતની શરૂઆત કરી રહ્યા છીએ. આગળની આ રિઝલ્ટ વિશેની ડિટેલિંગ વાત અમારા જે JEE એડવાન્સ ડિવિઝનના કોઓર્ડિનેટર સર છે મિસ્ટર આદિત્ય વિઠલાણી, તે આપણી સાથે વાત કરશે. થેન્ક યુ વેરી મચ. We are very happy and delighted to have such an excellent result, especially top 10 માં 5 વિદ્યાર્થીઓ, 5 students are from OJ Institute of Science, so we are happy to say that. I would like to tell you કે આ complete credit goes to students, એમની મહેનત અને એમનો dedication. Okay, because what we have just provided a path to them. We have અમે just એને રસ્તો દેખાડ્યો છે કે આ રસ્તે ને આ રીતની પ્રેક્ટિસ ને આ રીતનું ભણો તો યુ કેન ગેટ અ ગુડ સ્કોર ઇન સચ નેશનલ લેવલ કોમ્પિટિશન. બરાબર. તો જે મેઇન શ્રેય છે એમના માતા પિતા અને સ્ટુડન્ટ જ અને હકદાર છે. વી ટીચર્સ, ઓજની સિસ્ટમ, વી આર જસ્ટ પ્રોવાઇડિંગ અ પાથ ટુ ધેમ. બરાબર. એની સાથે એમના જે મેન્ટર્સ છે, પર્ટિક્યુલરલી સબ્જેક્ટના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સના જે ઇન્ડિવિજ્યુઅલ મેન્ટર્સ છે એમનું પણ બહુ મોટું યોગદાન છે એમને પાથ દેખાડવા માટે કે અમે જે કોર્ડિનેશન કરીએ એમાં સપોર્ટ કરવા માટે. ઓકે, સો આઈ વુડ લાઈક ટુ થેન્ક એવરીવન એન્ડ સ્પેશિયલી ડાયરેક્ટર ઓફ ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જેમણે અમને ફ્રીડમ આપી ટુ વર્ક ઇન ધીસ ડાયરેક્શન. બરાબર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ રિઝલ્ટ ટાઈપ. બરાબર. પછી ઇંગ્લિશ ઓલિમ્પિયાડ છે. સો વી આર પ્રિપેરિંગ સ્ટુડન્ટ્સ ફ્રોમ અ વેરી ઇનિશિયલ સ્ટેજ ફોર નેશનલ લેવલ કોમ્પિટિશન. જે ઓલિમ્પિયાડનું રિઝલ્ટ તમે જુઓ છો, ધીસ ઇઝ જસ્ટ ઇંગ્લિશ ઓલિમ્પિયાડ. સાથે અમે સાયન્સ અને મેથ્સ ઓલિમ્પિયાડ્સની પણ તૈયારી કરાવીએ છીએ.
આનાથી શું થાય કે બાળકને 8th 9th 10th માં જ નેશનલ લેવલની ઇન્ટરનેશનલ લેવલની કોમ્પિટિશન્સનું એક એન્વાયરમેન્ટ એમને મળી જાય કે જેનાથી એને એક્સપિરિયન્સ મળે ને આગળ જ્યારે એ લોકો JEE મેઇન JEE એડવાન્સ અને નીટ માટે અપિયર થાય ત્યારે ઓલરેડી એ લોકો પાસે ઘણો ખરો એક્સપિરિયન્સ હોય અને એમને એ લોકો યુઝ ટુ થઈ ગયા હોય એના એન્વાયરમેન્ટને. તો OJ જે છે એ વસ્તુ એ જે એન્વાયરમેન્ટ છે એ જે સાયકોલોજી છે વી પ્રોવાઈડ દેટ સાયકોલોજી એન્ડ દેટ એન્વાયરમેન્ટ ફોર નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ લેવલ કોમ્પિટિશન્સ. આપણે જોયું હશે કે બીજી બધી નેશનલ લેવલની ઇન્સ્ટિટ્યૂટ છે જે અંડર 100, પરફેક્ટ 300, પરફેક્ટ 720 આ ટાઈપના સ્કોર્સ આપે છે નેશનલ લેવલની એક્ઝામ્સમાં. જ્યારે આપણે ભાવનગરમાંથી ટોપ 10 કે એમાંથી 75-80% કે 50-60% માર્ક પણ માંડ લાવી શકીએ છીએ. સો વોટ ઇઝ ધ સિક્રેટ બિહાઇન્ડ દેટ? ધ સિક્રેટ ઇઝ ટુ સ્ટાર્ટ અર્લી અને જે એની એની જે પરફેક્ટ સાયકોલોજી છે સ્ટડીની એ વસ્તુ ફોલો થવી જોઈએ. તો સ્ટાર્ટિંગ અર્લી એના માટે વી હેવ ફાઉન્ડેશન બેચીસ કે જેમાં અમે શરૂઆતથી જ બાળકોને તૈયારી કરાવીએ છીએ. ધીસ ફાઉન્ડેશન બેચીસ આર ફોર ધ સ્ટુડન્ટ્સ જેને ભણવામાં રસ છે, જેને ભવિષ્યમાં આ ટાઈપની લાઈનમાં જ આગળ વધવાનું છે ઇન સાયન્સ સ્ટ્રીમ ઓનલી. તો શું કામ એની એનર્જી આપણે પહેલેથી જ એ બાજુ ન ડાયવર્ટ કરીએ? રાધર દેન અત્યારે 10th સુધી એ લોકો ટ્રેડિશનલ સ્ટડીઝ કરે છે, ઇટ ઇઝ બેટર કે દે સ્ટાર્ટ પ્રિપેરિંગ અર્લી જો એમનો લોંગ ટર્મ ટાર્ગેટ એ જ હોય. સો ઇટ ડઝન્ટ ક્રિએટ અ સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ ઓર એનીથિંગ, ઇટ જસ્ટ ક્રિએટ્સ અ સિસ્ટમેટિક સ્માર્ટ વર્ક ટાઈપનો અપ્રોચ ક્રિએટ કરે છે. ઓકે, સો દેટ્સ વોટ વી આર ફોકસિંગ ઓન. બીજું, જ્યારે એ લોકો સ્મોલ એજમાં હોય ત્યારે ઘણું પોટેન્શિયલ એનામાં હોય છે, ગ્રાસ્પિંગ પાવર પણ ઘણો સારો હોય છે. સો ઇટ ઇઝ બેટર કે એ એનર્જી એ પોટેન્શિયલને આપણે રાઇટ ડાયરેક્શનમાં ડાયવર્ટ કરીએ અને અર્લિયર સ્ટાર્ટ કરી અને છેલ્લે એને એ જે નેશનલ લેવલની કોમ્પિટિશન છે એમાં પરફેક્શન લેવાનું એ લોકો કામ કરી શકે, બરાબર ને? છેલ્લે એ લોકો પરફેક્શન એજ એમાં ક્રિએટ કરી શકે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ અવર ફાઉન્ડેશન, બરાબર. અને આ જે JEEનું રિઝલ્ટ છે એમાં કમ્પ્લીટ સ્ટ્રેટેજીનો ટેસ્ટ પેટર્નથી માંડી અને જે નાની જે પર્સનલ અને મેન્ટરશિપનું જે કામ હોય છે એ અમારા ટીચર્સ એ ખૂબ સારી રીતે એને નિભાવ્યું છે. રાઇટ ફ્રોમ સેટિંગ ધ પેપર, ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન કઈ રીતે દેવો, બરાબર, એમનું ફોલોઅપ લેવું, એમની પોતાની કે કઈ રીતના જે શીટ્સ આવી છે DPP જે અમે આપીએ છીએ કઈ રીતના એની સાયકોલોજી રાખવી, કેટલા ક્વેશ્ચન કયા સમયે કયા સિક્વન્સમાં કરવા, દેટ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ. તો એ બધું અમારા મેન્ટર્સે ખૂબ સારી રીતે કર્યું છે, બરાબર. અને બીજી વસ્તુ, ઇફ યુ સી ધ ટીચર્સ હુ હેવ મેન્ટર્ડ ધેમ, ઓકે, તો યુ વિલ ઓલવેઝ ફાઇન્ડ ધેમ ઇન્વોલ્વ ઇન સમ રીડિંગ વર્ક રિલેટેડ ટુ ધેર સબ્જેક્ટ. મતલબ જેનું પેશન જ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ છે, આખો દિવસ એ લોકો સબ્જેક્ટના રીડિંગમાં રચ્યા પચ્યા રહે, દેન ઓનલી દે કેન બ્રિંગ આઉટ સચ એન એક્સિલન્ટ રિઝલ્ટ, બરાબર. તો જ એ ક્લાસરૂમમાં એમના ડાઉટ સોલ્યુશન વખતે ક્વોલિટી આપી શકે. ઓકે, સો અવર ટીચર્સ આર ફુલ્લી ફોકસ્ડ ઓન ધીસ ટાઈપ ઓફ બેઝિકલી ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ ઉપર અમે વધારે ફોકસ કરતા હોય છે, બરાબર. સો બેઝિકલી શું થતું હતું કે અત્યાર સુધી આપણે ટ્રેડિશનલ સ્ટડીઝ વોઝ ગોઈંગ ઓન, પછી જ્યારે આપણે કોટા જઈએ કે બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં અમદાવાદ આપણે જઈએ તો દેન આપણને ખબર પડે કે નેશનલ લેવલની કોમ્પિટિશન કેવી હોય. અને જ્યાં સુધી ખબર પડે ત્યાં 11th અડધું કે 6-7 મહિના એના વયા ગયા હોય. સો ઇટ ઇઝ બેટર કે આપણે 8th 9th થી જ આ ટાઈપનો માહોલ ઊભો કરીએ અને ધીસ વિલ હેલ્પ ટુ ધ સ્ટુડન્ટ્સ ઓફ ભાવનગર ધોઝ આર રિયલી ટેલેન્ટેડ અને આગળ કંઈ નેશનલ લેવલની કોમ્પિટિશન ફાઇટ કરવા માગે છે તો એ લોકોને ઇનિશિયલ સ્ટેજમાં આપણે એવું એન્વાયરમેન્ટ આપીએ અને એ ટાઈપનો માહોલ ક્રિએટ કરીએ તો જ્યારે એ લોકો 12thમાં પહોંચે ત્યારે એ લોકો માટે બહુ નોર્મલ થઈ જાય અને આપણે પણ ઇન્ડિયાની સારી એવી કોમ્પિટિશન્સમાં ટોપ રેન્ક્સમાં ભાવનગરના સ્ટુડન્ટ્સને આપી શકીએ. તો ઘણા બધા વિદ્યાર્થીઓએ બટ ટાર્ગેટફુલી એની તૈયારી 10 વિદ્યાર્થીઓએ કરી હતી અને એમાંથી વી હેવ 8 સ્ટુડન્ટ્સ અબોવ 95 percentile and 5 students above 99 percentile and 2 students above 99.5 percentile which is about માની શકો તમે કે શરૂઆતની 2-3 હજાર રેન્કમાં આ છોકરાઓ રહેલા છે જે સ્ટાર્ટિંગના 2-3 છોકરાઓ છે. મેઇન થીમ બિહાઇન્ડ OJ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ કે હવે નેશનલ લેવલની કે ઇન્ટરનેશનલ લેવલની તૈયારી માટે જે ક્વોલિટી એજ્યુકેશન માટે આપણે અહીંયાથી જે બહાર જવું પડતું હતું, નાઉ સ્ટુડન્ટ ડોન્ટ નીડ ટુ ગો આઉટસાઇડ ભાવનગર. એમને અહીંયા જ એ રીતનું ક્વોલિટી એજ્યુકેશન, એવા ટીચર્સ, એવું સ્ટડી મટીરિયલ અને મેઇન એ રીતનું એન્વાયરમેન્ટ દેટ વિલ બી પ્રોવાઇડેડ હિયર. So that is the main aim for this institute. So this was all about foundation and engineering section. Medical wing જે છે અમારું મેડિકલ સેક્શન છે which is pre-medical, generally આપણે PMT એક્ઝામ તરીકે પહેલાં ફેમસ હતી, now it is NEET. ઓકે, તો એમાં જે લોકો બી ગ્રુપ પ્રિફર કરતા હોય છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, ઓકે, તો એના માટે પણ વી હેવ ફેકલ્ટીઝ ફ્રોમ આઉટસાઇડ ગુજરાત, those who worked in reputed institutes of our country અને એમને ઘણો સારો અનુભવ છે કે બાયોલોજીમાં કઈ રીતે આપણે માર્ક્સ
બહાર લાવવા, સાથે ફિઝિક્સમાં કઈ રીતે માર્ક્સ લાવવા બહાર, અને કેમિસ્ટ્રીમાં પણ કઈ રીતનું સ્ટ્રેટેજિકલ અને સ્માર્ટ વર્ક કરીને આપણે માર્ક્સ એમાંથી કાઢી શકીએ. સો બી ગ્રુપમાં પણ એક સ્માર્ટ સિસ્ટમની અહીંયા એક સ્ટાર્ટિંગ એનું થઈ ગયું છે. સાથે સાથે ટીમ એની એવી રીતની બની ગઈ છે, એની સાથે એનું સ્ટડી મટીરિયલ છે, જે પ્લાનિંગ છે, સ્ટ્રેટેજી ફોર હિટિંગ ધ ટોપ રેન્ક્સ ઇન નીટ, એ બધી વસ્તુ પણ અહીંયા સરસ રીતે ડેવલપ થઈ ગઈ. અમારા એન્જિનિયરિંગ ડિવિઝનની વાત કરીએ પ્રમાણે મેડિસિન ડિવિઝન છે કે જેમાં સ્ટુડન્ટ્સ બી ગ્રુપ રાખીને મેડિકલ કોલેજીસમાં ઓર પેરામેડિકલ કોલેજીસમાં એડમિશન લેતા હોય છે. તો ખાસ મેડિકલ માટે ઓલ ઇન્ડિયા લેવલની ફેકલ્ટીઝ બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ જ ઇન્સ્ટિટ્યૂટમાં લાઈક એન્જિનિયરિંગ ડિવિઝનની જેમ જ કામ કરી રહી છે. અને અમારું ફર્સ્ટ રિઝલ્ટ અહીં જે ફેલી નીટ 2021માં લેવાની છે, જે ડેટ ડિક્લેર નથી થઈ, પરંતુ એમાં અમારું ફર્સ્ટ રિઝલ્ટ બહાર પડી રહ્યું છે. વી હોપ કે અમે JEE જેવું જ એમાં એક્સલન્ટ રિઝલ્ટ આપવા જઈ રહ્યા છીએ. બીજું આપને જણાવતા આનંદ થાય કે અમે આ 2 વર્ષ ગાળા દરમિયાન ફર્સ્ટ રિઝલ્ટ અમારું એક રીનીટ, એટલે કે જે બાળકો રિપીટ નીટ આપતા હોય એમનું અમારું બહાર આવ્યું છે. 87 સ્ટુડન્ટ્સમાંથી 85 સ્ટુડન્ટ્સનું સિલેક્શન થયેલું છે. એટલે નીટમાં અમારું પ્રથમ રિઝલ્ટ આ જુલાઈમાં રાઉન્ડ અબાઉટ લેવાશે નીટ, અને ઓગસ્ટમાં આઈ થિંક રિઝલ્ટ આવે, અથવા જુલાઈ એન્ડ કે સ્ટાર્ટિંગમાં આવે. તો એ પ્રમાણે અમે ફરીથી નીટના રિઝલ્ટ સાથે પણ આપની સાથે વાત શેર કરવા આવીશું.